પંચમહાલની મઘાસર જીઆઈડીસીમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું છે। હાલોલ રૂરલ પોલીસે દરોડા પાડી ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે। બંધ ફેક્ટરીની આડમાં દારૂના ગોડાઉનનો પર્દાફાશ કર્યો। વર્ષોથી અહીં દારૂની સંગ્રહખોરી અને વેપલાનું કૌભાંડ ચાલતું હતું। પોલીસે કન્ટેનર, બાઇક સાથે 2 આરોપીની પણ ધરપકડ કરી છે। રાજસ્થાનથી દારૂનો મોટો જથ્થો મંગાવી અને વેપલો કરતા હતા। દારૂનું ગોડાઉન ઝડપાયું છે, જેમાં મઘાસર જીઆઈડીસીમાં આ ગોડાઉન ચાલતું હતું। હાલોલ રૂરલ પોલીસે દરોડા પાડી આ ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે। બંધ ફેક્ટરીની આડમાં દારૂના ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। રાજસ્થાનથી દારૂ મંગાવી અને અહીં વેપલો કરવામાં આવતો હતો। દારૂની સંગ્રહખોરી કરવામાં આવતી હતી। પોલીસે અત્યારે કન્ટેનર, બાઇક સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। વિગતો સાથે સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે। વિવેક, દારૂની સંગ્રહખોરીનું કૌભાંડ ઝડપાયું છે, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલ મસવાડ નજીક દારૂનું ગોડાઉન પકડી પાડ્યું છે, જેમાં હાલોલ રૂરલ પોલીસે અચાનક વહેલી સવારે રેડ કરતા 1000 પેટી જેટલો દારૂ પકડી પાડ્યો છે। હવે કહેવાય છે કે આ ત્રણેય જે આરોપીઓ પકડાયેલા છે, આરોપીઓ બહારના દેશમાંથી અહીંયા લાવીને સંગ્રહ કરીને આજુબાજુના વિસ્તારમાં વેચતા હોવાનો સમગ્ર મામલો બહાર આવ્યો છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે કે હજુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે ને અને સ્થાનિકમાં કેટલાના આરોપીઓના નામ ખુલી શકે છે। જી બિલકુલ વિવેક, આભાર જાણકારી આપવા બદલ।